अन्य समाचार पर नजर करिए तो पोरबंदर जिला में प्रवेशवा माटे एक नहीं परंतु त्रण टोलनाका लागू करवामां आव्या छे, जेना कारणे स्थानिक लोकोमां भारे रोष जोवा मळी रह्यो छे। पोरबंदरना ग्राम्य विस्तारमां नेशनल हाईवे पर 2 टोलनाका आवेला छे, ज्यारे पोरबंदर महानगरपालिकानी हदमां मात्र 10 किलोमीटरना अंतरे वनाणा टोलनाकું कार्यरत छे। ત્યારે શહેરની અંદર આવેલા આ ટોલ નાકાને દૂર કરવા માટે છેલ્લા 1 વર્ષથી રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી। ટોલ નાકું થોડુંક આગળ થાય તો વધારે સારું। આ સિટી વાળાને બધા રાણાઓને માર વધારે પડે, આ અટકપટકાવાળા ગામવાળાને માર વધારે પડે, તો એ અમારી માગણી છે કે થોડુંક આગળ લ્યો તો બધા મને ફાયદો થાય। થોડોક આ નજીકમાં તો નીકળ્યા ભેરું ટોલ નાખું। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે વનાણા જે ગ્રામ પંચાયત હતી એનો પોરબંદર શહેરમાં સમાવેશ થયેલો છે અને એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે। એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી। તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી। આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી। ના, માહિતીના અનુસંધાન હવે નગરપાલિકાને જે તે સમયે પણ ટોલ નાકું દૂર કરવા માટે રજૂઆત કરેલી હતી, પરંતુ કેમ પ્રકાર આજ તારીખ સુધી આ ટોલ નાકું દૂર થયેલ નથી। ત્યારબાદ અમોએ 4/2/2026 ફરીને એક અરજી આપેલ અને પોરબંદર નગરપાલિકા જે તે સમય હતી તે સમયે ટોલ નાકું હયાત હતું, એ અન્ય વાત હતી। પણ અત્યારે મહાનગરપાલિકા બની ગયા પછી આ ટોલ નાકું 10 કિલોમીટરની દૂરીએ હોવું જોઈએ। અમોને હાઈવે ઓથોરિટી દ્વારા જે માહિતી આપવામાં આવેલ છે તે મુજબ મહાનગરપાલિકાના વિસ્તારથી ઓછામાં ઓછું 10 કિલોમીટરના અંતરે ટોલ નાકા હોવા જોઈએ, પરંતુ કમનસીબીની વાત એ છે કે મહાનગરપાલિકાની વનાણા ગામનો સમાવેશ થઈ જતા આ ટોલ નાકું ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે।